આ કેવા સંતરા લઈ આવ્યા છો? અડધા ખરાબ નીકળે છે. તો હું શું કરું? તો આખું ફાડીને જોઈને લેવાય ને પણ. હા ભાઈ, બધું જોઈને જ લાવતા હોય અમે. તો કેમ ખરાબ નીકળે? જેમ તું નીકળી. પપ્પા એમ લે તોય ખરાબ નીકળે. એ ભાત બનાવ્યા છે, હારે કઈ દાળ બનાવું? બનાવી દે ને, તને જે મજા આવે બનાવી દે. બોલો ની કઈ દાળ બનાવું, પછી નાટક ન કરતા. અરે મારી વાલી, તને જે મજા આવે બનાવી દે ને, ખાઈ લે. હું ભાઈ જોઈ જો મી તો તાર પપ્પા કઈ બોલ્યા નથી, પછી જમવા ટાણે નાટક ન કરે. આમ ન હોય મારી વાલી. હવે આ જ દાળ છે, ખાઈ લ્યો. મેં પેલા પૂછ્યું હતું ને તમને. મીતુ, પપ્પા હવે એમાં કાઈ ન થાય, મમ્મીએ પેલા જ પૂછ્યું તો હવે ખાઈ લ્યો. આવું છે? ફૂગો આવું થયું? ઉડી ગયો. જો તું મને હવે હેરાન કરે ને, તો આ ફુગાની જેમ જ હું તારી જિંદગીમાંથી ઉડી જાય. હે સમજાણું નહીં, કે ફરીને કરીને બતાવો તો. હા, ફરીને કરીને બતાવો ને, કે સમજાણું નહીં. ઉડીને બતાવો. બતાવો ઉડીને બતાવો. તું સમજે શું તારી જાતને? તું છે કોણ? એક તો ગામમાં તને અમારા નામથી ઓળખે છે, પાછી હોશિયારી મારે છે. જઈ હોય તી અમારા મને મારા ઘરના બીવરાતી જ હોય, મારવાની ધમકી આપે. આ તો બધું સહન કરી લે એટલે હો, બાકી ક્યારની ફેંકી દીધી હોય તને. હા આવું છે ને, એલા ભાઈ ભૂરો કેતો તો એની બૈરીને આવું કેવાતા છે. હા ના પાડી હતી મેં, અત્યારે બિચારો બેઠો દવાખાના પડ્યો હોય. હા હેરાન થઈ જાય, આવું ના કેવાય. ડાસુ નીચે રાખ, ધૂળ પડશે આંખમાં. એ હારું. પેચ્યું દે, પેચ્યું લાઈતા. આંધળી ક્યાં પેચ્યું તીધું તે? રેવા દે. હેલો. એક વાત પૂછું? પૂછ ને. એક બાજુ 1 કરોડ રૂપિયા હોય ને એક બાજુ હું હોય, તમે કોને પસંદ કરો? શું વિચારો બોલો ને? 1 કરોડ રૂપિયા પસંદ કરું. અમારી તો કઈ વેલ્યુ જ નહીં. તો 1 કરોડ માં તારા જેવી 70 આવી જાય. ઉકાવે ને આવા સવાલ જો દેસો 5000 રૂપિયા પણ મેં શોપિંગ કરવા જાઉં. સારું ચાલ, ગૂગલ પે કરું છું. ઓકે. 5000 માં હું આવશે અત્યારે મોંઘવારી પ્રમાણે? એક કામ કર, 10000 લેતી દે, તને જે ગમે ને જે મજા આવી લઈ લેજે. ઓકે સારું. ઓકે 10,000 માં તું તાર લેવું આવશે બે વસ્તુ. 10,000 માં એક કામ કર, તું ક્રેડિટ કાર્ડ જ લેતી જા. જે ઘટે ના ના એની કાંઈ જરૂર નથી, મારે બધું લેવાય જાય. 10,000 લગન ગાળો હાલે છે વારી વાલી, તને જે ગમી માર્કેટમાં સારી વસ્તુ આવી હોય લઈ લેજે. બહુ થઈ ગયા 10,000. તું ક્રેડિટ કાર્ડ લેતી જાની ભાઈ હવે. હારું હા લાવો. અડધી રાતે હું લાવો? અડધી રાતે શોપિંગ માં ક્યાં જવું તારે? હોટેલ એમ કરવાની? અડધી રાતે ખર્ચા કરે. અક્કડ બક્કડ બોમ્બે બો 80 90 પૂરે 100. 80 ને 90 હો થાય ક્યાં? કોની નિહાળે ભણા તો કરો સરવાળો.
તારી ભલી થાય આટલા બધા રૂપિયા નવા વર્ષ ઉપર પગે લાગવાના મારા મમ્મી પપ્પાએ 5000 રૂપિયા આપ્યા છે અને ભાઈ બીજ કરવાના 2000 મારા ભાઈ આપ્યા અને 2000 મારા અંકલેશ્વર વાળા જીજાજી આપ્યા આ તો અડધા તો લાય ના હોય તો મારા મમ્મી પપ્પા ને મારા ભાઈ આપ્યા છે એ નો દઉં આ બધી ગાડી લઈને તો હું તારે ભેગો આવ્યો હતો હા તો એમાં શું થઈ ગયું અને મને ખબર વિના મારા પાકેટમાં જ કાઢ લેસ તઈ હા ઈ તો આપડા બે ના કહેવાય તો આ ઈ મારા કહેવાય મારું મારા બાપનું તારું મારું હયારું હા તો એમ જ હોય એ આ હું મોબાઈલ માં ટાઈમ પાસ કરો છો હું બે સવાલ પૂછું ને એના સાચા જવાબ આપો તારા સવાલ તારી પાસે રાખ અમને અમારું કામ કરવા દે તું તારું કામ કરી જા તારા સવાલના જવાબ આપીને અમને શું ફાયદો એક સવાલના જવાબના 500 રૂપિયા આપે બોલો છે તેવડ પપ્પા હા મમ્મી તમે પૂછો નો જવાબ નો આડ્યો કે ખોટો પડ્યો તો હામાં 500 લે પપ્પા કેમ આવડી જાય ને આના સવાલમાં હોય હું પૂછ હાલ તારા સવાલ પહેલો સવાલ તમે રસ્તા ઉપર જતા હોય ને તમને બે નોટ પડેલી દેખાય 200 ની ને 2000 ની તો તમે કઈ નોટ લ્યો 2000 ની હું 2000 ની બંધ થઈ ગઈ 200 ની લેવાય લાવો મારા 500 કઈ નહીં તું બીજો પૂછ કદાચ વળી જાય માણસના શરીરમાં કેટલા ટકા પાણી હોય તું ભણવા જાશો આ સવાલનો જવાબ તને ખાસ ખબર હોવી જોઈએ કેટલા ટકા હોય 70% પાકું ને હા 70% તો માણસને કાપે તે નકરું લોહી કેમ નીકળે પાણી કેમ નથી નીકળતું લાવો મારા 1000 રૂપિયા મિત્રો અહીંયા હવે એક વસ્તુ બતાવું શું પપ્પા જો બેટા આને મમ્મી કહેવાય લે આ મમ્મી ઘરમાં છે ને કહેવાય અરે બેટા આ ઇજિપ્તની મમ્મી છે અને ઈ ઇન્ડિયાની મમ્મી છે તો આ ઇજિપ્તની મમ્મી અને ઇન્ડિયાની મમ્મીમાં શું ફરક અરે બેટા આ ઇજિપ્તની મમ્મી અને ઈ ઇન્ડિયાની મમ્મીમાં ઘણો ફરક આ ઇજિપ્તની મમ્મી થી છોકરા બીવે હા ઇન્ડિયાની મમ્મી થી છોકરાને પપ્પા બીવે क्या बात है सर એટલે કોણ તને આવું શીખવાડે જા તો રમવા જા બહાર નીકળ હા બેટા વેકેશન માંથી હું શીખ્યા કેદે વેકેશન ખુલે આના હું બતાવું હરણ મમ્મી હવે મમ્મી મને આ પાઠ જ નથી યાદ રહેતો તાર પપ્પાને કે જા એ આને જરાક પાઠ પાકો કરાવો તો ને યાદ નથી રહેતો શું છે લાવ પેલા મને એક વાત કે તે ગધેડો જોયો હા પપ્પા તે ઘુવડનું મોઢું જોયું હા પપ્પા પણ એનું હું ઈ તો કયો ઈ બેયના મોઢા ભેગા કરીને એના જેવું મોઢું છે તારું મમ્મી તો એમ કહેતી હતી કે તારું મોઢું પપ્પા જેવું છે હા દીકરો બે હરખા ભેગા થયા છે મમ્મી મને ભૂખ લાગી છે આજ જમવામાં શું બનાવ્યું શાક રોટલી મને શાક રોટલી નથી ભાવતું તો પછી મારા દીકરાને શું ખાવું છે મેગી બનાવી દઉં કે પાસ્તા કે પછી પીઝા વાહ અત્યારના ટેણીયાના શાક નો ભાવ તો કેટલા ઓપ્શન મળે કે બેટા અમને જયારે નાના હતા ત્યારે શાક નો ભાવતું ને તો અમને બે જ ઓપ્શન મળતા શાક ખાવું છે કે ઝાપટ અને અમે બે ખાતા પેલા ઝાપટ ખાતા ને પછી રોતા રોતા શાકી ખાતા શાક ખવડાય શાક અને અને શાક અપો 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 આવું કર્યું દેખાતો નથી પાવડર લગાવું છું એટલે પણ પાવડર કોઈ દી જોયો છે કે નથી જોયો આટલો બધો લગાવવાનો હોય અરે આની કાલે એક્સપાયરી ડેટ પૂરી થઈ જાય છે એટલે લગાવું છું છોકરાને હોત હવે થોડો કચરો લાવો તમને ભૂલી દઉં નવરાત્રી ને 4-5 દિવસની જ વાર છે હાલો મારે સનિયા ચોળી લઈ આવી રવિવાર પછી એમાં ફિટિંગ એ કરવાનું હોય તો તને કાકા ઉપર વિશ્વાસ નથી એમ ને ક્યાં કાકા કોના કાકા હું ક્યાં કાકા કોના કાકા આ અંબાલાલ કાકાએ આગાહી કરી છે કે આ નવરાત્રીમાં તમારે ચણિયા ચોળી નહીં રેનકોટ લેવો પડશે વરસાદ ભૂકા કાઢી નાખવાનો
છે